ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે વાંઢાનો બીજો ભાગ બનાવો, તો ફાઇનલી અમે તૈયાર કરી દીધો છે ભાગ. તો મિત્રો બધા વડીલોએ મળીને એ વાંઢાનું નક્કી કરી દીધું, લાકડે માકડું બેહાડી દીધું અને ફાઇનલી એના લગ્નની તૈયારીઓ થવા મળી છે. ઢોલ ને શરણાઈ વાગતી હતી સાહેબ, અને વાંઢો ખુશીનો માર્યો ગદગદ એની સાથે થતી હતી. મનમાં એવા વિચાર કરતો હતો, ઓહો મારી જાન જશે, હું પરણવા જઈશ, મારી બૈરી આવશે અને બૈરી આવશે, બે છોકરા થશે, મારું તો આખું પરિવાર હશે સાહેબ. તેથી આવા વિચાર કરતો હતો અને કોઈ આવીને કીધું કે જાન નીકળવાની તૈયારી થઈ ગઈ છે. અને તેથી વાંઢો ભાઈ ઘરેથી એવો વસૂટ્યો છે જાણે યુદ્ધ મેદાનની માલિકા અર્જુનના ગાંડી ધનુષ્યમાંથી જેવી રીતે બાણ છૂટ્યું હોય ને ભાઈ, એવી રીતે વસૂટ્યો વાંઢો પરણવા. હો અને પરણવા જાતો તો વાંઢો, અને કીધી વચ્ચે વાંઢો ધીમે 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 ગાડામાં જાન લઈ જાય છે અને સાહેબ ધીમે ધીમે હાલતા હતા. અને વાંઢો વિચાર કરતો હતો કે હે બાપ, હે બ્રહ્માંડના માલિક, લાજ રાખજે મારી, મારું નસીબના પર મને ભરોસો નથી પણ તારા ઉપર ભરોસે છે, મારી લાજુ રાખજે, કોઈ વિઘ્ન આવે નહીં. અને તેથી માંડવો સામે દેખાતો છે ને વરરાજો રાજી થતો છે. થોડાક ડગલાવા માંડવો રહી ગયો છે અને જાનને તોરણે લેવાની તૈયારીઓ થતી હતી અને માંડવ્યું ગીત ગાતી હતી સાહેબ કે ઘરેથી વાંઢો વસૂટ્યો માણારાલ, એવી ધોળી ગોળી તલવાર્યું હાથમાં જ, હજી જાડેરી રાન જોડીને વાંઢો આયો માણારાલ. અને તેદી સાહેબ જાનને તોરણે લેવાની તૈયારી થઈ અને કોકે આવીને કીધું કે બાપ, છોકરી તો મળતી નથી, જાણે ક્યાં વહી ગઈ છે.